આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જાન્યુઆરી 2026ના સેલિબ્રેશન કરવા માટે લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય. તો આવતી 31 તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે, કરીબ 5,000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે સારપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ અને લાઇઝર છે, આ બ્રીથ અને લાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે, જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ અને લાઇઝર છે. જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે. એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ ઓવર થવાની છે, અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ. અને બોડી વોર્ન કેમેરા તમામ પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, બોડી વોર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે. એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છીએ જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ. 12 અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના, એટલા 12 જગ્યા અમારા જો ચેક પોઈન્ટો બી છે જોઈએ, અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે. લોકો એન્જોય કરે, પોલીસ આપના સાથે છે આપના એન્જોયમેન્ટમાં. લેકિન અગર આપ એક પણ એવા કૃત કરશો જ્યાં કોઈ સ્ટંટબાજી નહીં કરવામાં આવે જોઈએ, કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેક કાપવામાં નહીં આવે જોઈએ, અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ. અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય છે. તો એના બી ધ્યાન રાખવા આ પ્રકારના સૂચનાઓ અમે લોકો અમને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છે.